સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આની પહેલામાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું હતું ગુજરાતમાં મહત્વની હડપ્પા સંસ્કૃતિના સ્થળો, એટલે કે આપણે સાથે સાથે હડપ્પા સંસ્કૃતિ જે રહેલી છે તેના અનુસંધાને પણ ચર્ચા કરી હતી. આ હડપ્પા સંસ્કૃતિનો અંત ઇતિહાસકારોમાં અલગ અલગ મત રહેલો છે. તેમાં કોઈ ઇતિહાસકાર એમ કહે છે કે પૂર આવવાના કારણે હડપ્પા સંસ્કૃતિનું પતન થયું છે, દુષ્કાળ પડવાના કારણે હડપ્પા સંસ્કૃતિનું પતન થયું છે, વિદેશી આક્રમણો થવાના કારણે આ સંસ્કૃતિનું પતન થયું છે, આગ લાગવાના કારણે આ સંસ્કૃતિનું પતન થયું છે. પરંતુ 2019માં પશ્ચિમ બંગાળની ખડગપુરમાં આવેલી IIT નામની સંસ્થાએ સંશોધન કર્યું કે સતત 900 વર્ષ સુધી વરસાદ ન પડવાના કારણે જે નદીઓ 12 માસ વહેતી હતી તે સુકાઈ ગઈ અને ત્યારબાદ એ સંસ્કૃતિનું પતન થયું છે. હડપ્પા સંસ્કૃતિનું પતન થયા બાદ જે નવી સંસ્કૃતિનો આપણને પરિચય થાય છે અથવા નવી સંસ્કૃતિની જે આપણને ઓળખ થાય છે એ છે વૈદિક સંસ્કૃતિ. આપણને વેદોમાંથી આ સંસ્કૃતિનો પરિચય થતો હોવાના કારણે અથવા વેદોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થતી હોવાના કારણે આ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો વૈદિક શબ્દ એ વિદ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ થાય છે જ્ઞાન. આપણા જે 4 વેદો રહેલા છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ 4 વેદોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તેના કારણે તેને આપણે વૈદિક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. આમ જોઈએ તો હડપ્પા સંસ્કૃતિ રહેલી હતી તે નગરીય અને વ્યાપારી સંસ્કૃતિ હતી, જ્યારે વૈદિક સંસ્કૃતિ એ ગ્રામીણ સંસ્કૃતિ રહેલી છે. આમ આ વૈદિક સંસ્કૃતિની સમજણ મેળવવા માટે, તેની સરળતાથી સમજવા માટે વૈદિક સંસ્કૃતિને આપણે 2 વિભાગોમાં વિભાજિત કરી છે. એક ઋગ્વૈદિક સંસ્કૃતિ અને બીજી છે અનુવૈદિક સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિને ઇતિહાસમાં આર્ય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આર્યો દ્વારા તે સંસ્કૃતિનો પરિચય થતો હોવાના કારણે તે આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ વૈદિક સંસ્કૃતિ જે 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, તેમાં પહેલી જે રહેલી છે એ છે ઋગ્વૈદિક સંસ્કૃતિ. ઋગ્વૈદિક સંસ્કૃતિને પૂર્વ વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો ગણવામાં આવે છે. એટલે કે ઋષિ મુનિઓથી લઈ અને મહાભારત સુધીનો જે સમયગાળો રહેલો છે તે વૈદિક સંસ્કૃતિ અથવા પૂર્વ વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો સમયગાળો કયો છે?
ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. બીજો એનો વિભાગ છે એ છે અનુવૈદિક યુગ. આ અનુવૈદિક યુગને ઉત્તર વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે અથવા તેને મહાભારતથી લઈ ભગવાન બુદ્ધ, થોડુંક શોર્ટ લખ્યું છે, ભગવાન બુદ્ધ સુધીનો સમયગાળો એટલે કે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો જે સમયગાળો રહેલો છે તે અનુવૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 500 સુધીનો જે સમયગાળો રહેલો છે તેને આપણે સંપૂર્ણ રીતે વૈદિક યુગ અથવા આર્ય યુગ અથવા આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો આમ જે આર્ય સંસ્કૃતિનો આપણને પરિચય થાય છે, તો આ આર્ય સંસ્કૃતિ માટે કઈ પ્રજા જવાબદાર રહેલી છે તેના અનુસંધાને પણ ઇતિહાસમાં અલગ અલગ વિદ્વાનોના મત રહેલા છે. તેમાં ખાસ કરીને ડોક્ટર અવિનાશ નામના જે વિદ્વાન રહેલા છે તે પોતે ઇતિહાસની અંદર એવી નોંધ કરે છે કે આર્યો સપ્ત સૈંધવ પ્રદેશના મૂળ નિવાસીઓ રહેલા હતા. ક્યાંના મૂળ નિવાસીઓ રહેલા હતા? સપ્ત સૈંધવ એટલે કે જે સિંધુ નદીને જે 7 નદીઓ જે મળે છે અને એનો જે પ્રદેશ જે રહેલો છે, આજે એ પાકિસ્તાનની અંદર એ પ્રદેશ રહેલો છે, એ સપ્ત સૈંધવના પ્રદેશના મૂળ નિવાસીઓ રહેલા હતા. જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી એક એવો મત વ્યક્ત કરે છે કે આર્યો મૂળ તિબેટના નિવાસીઓ રહેલા હતા. આમ જોઈએ તો સ્વામી દયાનંદ સરસ્વતી એ પોતે આર્ય સંસ્કૃતિને અથવા વૈદિક સંસ્કૃતિને ફરી વખત ઊભી કરવા માટે એને આર્ય સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને તેના દ્વારા એક ફરી વખત ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય તેમાં તેને મહત્વનું કામ કરેલું છે. એમાં આપણે ડીપમાં વધારે ચર્ચા નહીં કરીએ કારણ કે પછી આ જે મુદ્દો રહેલો છે એ ડાયવર્ટ થઈ જશે. એટલે કહેવાનો અર્થ એ છે સ્વામી દયાનંદ સરસ્વતી જે રહેલા છે એ એમ કે છે આર્યો એ તિબેટના મૂળ નિવાસીઓ રહેલા હતા. જ્યારે મહાન ક્રાંતિકારી લોકમાન્ય તિલક એમ કહે છે કે આર્યોનું શરૂઆતનું નિવાસ સ્થાન ઉત્તર ધ્રુવ પ્રદેશમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે. આમ જે વૈદિક યુગ રહેલો છે અથવા વૈદિક સંસ્કૃતિ રહેલી છે અથવા આર્ય સંસ્કૃતિ રહેલી છે, એ આર્ય સંસ્કૃતિના અનુસંધાને આ મહાનુભાવો રહેલા છે અથવા વિદ્વાનો રહેલા છે તે અલગ અલગ મત વ્યક્ત કરે છે. તો આમ વૈદિક યુગ એ મૂળ જે 2 વિભાગોમાં વિભાજિત રહેલી છે તેમાં એક ઋગ્વૈદિક યુગ અને બીજું છે અનુવૈદિક યુગ. તો આમાંથી પણ આપણને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછી શકે, જેમ કે હડપ્પા સંસ્કૃતિ પછી કઈ સંસ્કૃતિનો પરિચય થાય છે? તો તેનો જવાબ છે વૈદિક યુગ અથવા આર્ય સંસ્કૃતિ અથવા વૈદિક સંસ્કૃતિ. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વૈદિક શબ્દ મૂળ કયા શબ્દ ઉપરથી ઉપસી આવ્યો છે? તો તેનો જવાબ છે વિદ શબ્દ ઉપરથી ઉપસી આવ્યો છે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વૈદિક સંસ્કૃતિનો સમયગાળો કયો રહેલો છે? તો યાદ રાખજો, હમણાં જ મેં તમને કીધું વૈદિક સંસ્કૃતિનો અથવા વૈદિક યુગનો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો. જો એમ પ્રશ્ન પૂછે કે વૈદિક સંસ્કૃતિના નીચેનામાંથી કયા 2 વિભાગો છે? તો ઓપ્શનમાં આપી શકે ઋગ્વૈદિક યુગ, અનુવૈદિક યુગ, અને નીચે ઓપ્શનમાં બીજા પણ બી પૂછી શકે
પેપર કાઢતા હોય એ કોઈ પણ બી રીતે એના આન્સર એના મૂકી શકે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે પણ પ્રશ્ન નીકળી શકે કે ઋગ્વૈદિક સંસ્કૃતિનો સમયગાળો કયો છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમયગાળો. અથવા વૈદિક સંસ્કૃતિને ઋગ્વૈદિક યુગ જે રહેલો છે તેને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો પૂર્વ વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે અનુવૈદિક યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે ઉત્તર વૈદિક યુગ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અનુવૈદિક યુગનો સમયગાળો કયો રહેલો છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો, અથવા મહાભારતથી લઈ ભગવાન બુદ્ધ સુધીનો. આ ભગવાન બુદ્ધ લખેલું છે, શોર્ટ લખેલું છે એટલા માટે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા કયા વિદ્વાનોમાંથી એમ કીધું છે કે આર્યો મૂળ સપ્ત સિંધુ પ્રદેશના મૂળ નિવાસીઓ રહેલા હતા? તો તેનો જવાબ છે ડોક્ટર અવિનાશ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સ્વામી દયાનંદ સરસ્વતીના મત મુજબ આર્યો મૂળ કયા પ્રદેશના નિવાસીઓ રહેલા હતા? તો તેનો જવાબ છે તિબેટના મૂળ નિવાસીઓ રહેલા હતા. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે લોકમાન્ય તિલકના મત મુજબ આર્યો મૂળ કયા પ્રદેશના નિવાસીઓ રહેલા હતા? તો તેનો જવાબ છે ઉત્તર ધ્રુવ પ્રદેશના એ મૂળ નિવાસીઓ રહેલા હતા. આમ આપણને ઋગ્વેદમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે તે આખો સમયગાળો ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો મુખ્ય 4 વેદો રહેલા છે. એક ઋગ્વેદ, સામવેદ, 3 યજુર્વેદ અને ચોથું છે અથર્વવેદ. એમાં આપણને જે ઋગ્વેદમાંથી માહિતી પ્રાપ્ત થાય છે એ આખો સમયગાળો ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો જે ઋગ્વેદ રહેલો છે તે ભારત દેશનો સૌથી પ્રાચીન અને મોટો ગ્રંથ ગણવામાં આવે છે. અને આ ઋગ્વેદમાંથી આપણને અસતોમાં સદગમય ની માહિતી પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્ર જે રહેલો છે એ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ પણ આપણને ઋગ્વેદમાંથી ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે અસતોમાં સદગમય કયા વેદમાંથી ઉલ્લેખ થયેલો જોવા મળે છે? જવાબ છે ઋગ્વેદ. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાંથી જોવા મળે છે? તો તેનો જવાબ છે ઋગ્વેદમાંથી. આમ જે ઋગ્વેદ જે રહેલું છે એ ઋગ્વેદમાંથી આપણને સામાજિક, આર્થિક, રાજનીતિ અને ધાર્મિક પરિસ્થિતિઓના અનુસંધાને આપણને ઐતિહાસિક દ્રષ્ટિએ માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં સૌથી પહેલી જે બાબત રહેલી છે એ છે રાજ્ય વ્યવસ્થા. તો કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની રહેલી હતી? તો આમ જોઈએ તો સૌથી પહેલા આર્યોને જે ભારત દેશની અંદર આવ્યા અને એમને સૌથી પહેલા જો કોઈ જાતિના લોકો સાથે સંઘર્ષ થયો હોય તો એ હતા દાસ જાતિના લોકો સાથે એને સંઘર્ષ થયો હતો. આમ જોઈએ તો આર્યો જે રહેલા છે એનો રાજવંશ એ મૂળ 3 રાજ્યવંશો રહેલા હતા અને એમાંનો જે એક રાજવંશ રહેલો હતો એ હતો ભરતકુળ. અને આ ભરતકુળ ઉપરથી આ ભારત દેશનું નામ ભારત વર્ષ તરીકે ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. અને આજે પણ એ ભારત દેશ તરીકે ઓળખવામાં આવે છે. પછી ભલે વિદેશી પ્રજાઓ ભારત દેશની અંદર આવ્યા, પછી હિન્દુસ્તાન તરીકે ઓળખવા લાગ્યા, આજે ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. પરંતુ મૂળ કહેવાનો જે અર્થ રહેલો છે એ આર્યોની અંદર જે કુલ 3 રાજ્યવંશો રહેલા હતા અને એમાંથી જે ભરત કુળનો
જે રહેલો હતો એ ભરત કુળના નામ ઉપરથી ભારતનું નામ ભારત વર્ષ એવું નામ પડ્યું હોવાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. અને આ ભરત કુળના જેના જે ધાર્મિક જે પુરોહિત રહેલા હતા એ વશિષ્ઠ મુનિ રહેલા હતા. અને પુરોહિતનું કામ ધાર્મિક ક્ષેત્રે જે કાંઈ કામ કરવાનું હોય તે પુરોહિતનું રહેલું હતું. અને ત્યારબાદ સૌથી પહેલા રાજન શબ્દ ઉપરથી રાજા શબ્દ ઉપસી આવ્યો છે. આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે રાજા એ શબ્દ મૂળ કયા શબ્દ ઉપરથી ઉપસી આવેલો છે? તો તેનો જવાબ છે રાજન શબ્દ ઉપરથી. એટલે બનતું એમાં એવું કે પેલો કબીલો, એ કબીલો જે રહેલું છે કબીલા, જેને આજે આપણે એક ગામડું કહીએ છીએ, તો આ કબીલા બનતા શેમાંથી? તો કે પરિવારમાંથી. કબીલા શેમાંથી બનતા? પરિવારમાંથી. અને પરિવારનો જે વડો રહેલો હતો એ કુલપ તરીકે ઓળખવામાં આવતો હતો. અને એનો જે વહીવટ જે કરતો હતો તે રાજન તરીકે ઓળખવામાં આવતો. અને એ રાજન શબ્દ ઉપરથી રાજા શબ્દ ઉપસી આવ્યો. અને રાજા શબ્દ એ કાયમ માટે વંશ પરંપરાગત બનવા લાગ્યો હતો. અને ત્યારબાદ ભારત દેશની અંદર એક વંશ પરંપરાગત રાજાશાહી પ્રકારની શાસન વ્યવસ્થાની શરૂઆત થયેલી આપણને જોવા મળે છે. અને આ જે રાજા રહેલા હતા એ રાજાને વહીવટની અંદર માર્ગદર્શન આપવા માટે સૌથી મહત્વનું જો કામ હોય તો એ પુરોહિતનું હતું. રાજ્યના રક્ષણ માટે જો કોઈ કામ કરતા હોય તો એ લશ્કરી સેનાપતિ રહેલા હતા. અને એ જે રક્ષણ કરવાનું જે કામ જે સેનાપતિઓ કરતા હતા અને એના ઉપરથી ક્ષત્રિય શબ્દ ઉપસી આવેલો છે. ત્યારબાદ રાજાને માર્ગદર્શન આપવા માટે અલગ અલગ પ્રકારના 12 મંત્રીઓનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત જે રાજા રહેલા છે તેને રાજ્ય વ્યવસ્થાની અંદર માર્ગદર્શન આપવા માટે એ અલગ અલગ મંત્રીઓની પણ નિયુક્તિ કરવામાં આવતી હતી. આ ઉપરાંત ઋગ્વેદમાં આપણને સભા તથા સમિતિઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, જેને 2 જોડિયા પુત્રીઓ તરીકે ઉલ્લેખ થયેલો છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની આ પ્રશ્ન પૂછાયેલો છે કે કઈ 2 સમિતિઓને જોડિયા પુત્રી તરીકે ઉલ્લેખ થયેલો છે? તો તેનો જવાબ છે સભા અને સમિતિ. આ સભા જે રહેલી છે આ સભાની અંદર એ સામાન્ય લોકો, સભાની અંદર સામાન્ય લોકો જે રહેલા છે એ પણ ભાગ લઈ શકતા હતા. જ્યારે સમિતિ જે રહેલી છે એ સમિતિની અંદર પ્રજાના પ્રતિનિધિઓ, આ સમિતિ જે રહેલી છે એ સમિતિની અંદર પ્રજાના પ્રતિનિધિઓ ભાગ લઈ શકતા હતા. તો આનો મતલબ એ થયો કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન પણ એક પ્રજાતંત્રાત્મક શાસન વ્યવસ્થા રહેલી છે. તેનો ઉદ્ભવ ત્યાંથી થયેલો છે. કારણ કે તમે જુઓ આજે પણ લોકશાહી, લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું સામ્રાજ્ય એ લોકશાહી. તો અહીંયા પણ તમે જુઓ આપણે સભા, તો કે એમાં પણ ભાગ લઈ શકતા, તો કે સામાન્ય લોકો ભાગ લઈ શકતા. સમિતિ જે રહેલી છે એ લોકોની જ એક પ્રતિનિધિઓની સમિતિ રહેલી હતી. અને એ પ્રજાના જે પ્રતિનિધિઓ રહેલા હતા એ સમિતિની અંદર ભાગ લેતા હતા. અને આ જે સમિતિ જે રહેલી હતી એ સમિતિના અધ્યક્ષ ઈશાન તરીકે ઓળખાતા. કયા નામે ઓળખાતા હતા? ઈશાન તરીકે ઓળખાતા હતા. અને એના પરિણામ સ્વરૂપે આ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન જે આખી જે શાસન વ્યવસ્થા અથવા જે રાજ્ય વ્યવસ્થા રહેલી છે તે જે કહેવાય ને એક લોકશાહી પ્રકારની રહેલી હતી. આમ જોઈએ તો આજે આપણું જે લોકશાહી શાસન વ્યવસ્થા પાયામાં તમે જુઓ તો કે ગામડું, તાલુકો, જિલ્લો, સ્ટેટ અને પછી કેન્દ્ર સરકાર, તો એવી જે રાજ્ય વ્યવસ્થા રહેલી હતી એ ઋગ્વેદની અંદર જોવા મળે છે. જસ્ટ હું તમને એક સરળ ભાષાની અંદર સમજાવું. દાખલા તરીકે હું તમને કહું તો કે હમણાં મેં તમને કીધું એમ કે કુટુંબનો વડો એ સમયગાળા દરમિયાન એ કુલપ તરીકે અથવા કુલપતિ તરીકે અથવા ગૃહપતિ તરીકે ઓળખાતો હતો.
આ જે કુટુંબ રહેલું છે એ કુટુંબમાંથી શું બનતું હતું? કબીલા, જેને આજે આપણે ગામડું કહીએ છીએ. તો તમે જુઓ, ઋગ્વૈદિક યુગની જે આખી જે શાસન વ્યવસ્થા અથવા રાજનીતિ રહેલી છે એ પાયાથી લઈ અને ટોચ સુધી એ પિરામિડ આધારિત હતી, જે આજે આપણને જોવા મળે છે. કારણ કે તો કુટુંબનો જે વડો રહેલો હતો એ કુલપતિ અથવા ગૃહપતિ તરીકે ઓળખાતો હતો, અને એ કબીલાઓ કે જે ગામડાઓ બનતા હતા, અને એ સમયગાળા દરમિયાન જે ગામ રહેલું છે, ગ્રામ, એ ગામડું તરીકે ઓળખાતું હતું. અને તેનો વહીવટ કોણ કરતો હતો? તો કે ગ્રામણી, જે આજના તલાટી જેવું સ્થાન ધરાવે છે. જો ગ્રામ વૈદિક યુગના સમયગાળા દરમિયાન ગ્રામ એ આજના ગામડા જેવું હતું, અને એનો વહીવટ કોણ કરતું હતું? ગ્રામણી નામનો અધિકારી રહેલો હતો, જે આજના તલાટી જેવું સ્થાન ધરાવે છે. ત્યારબાદ બે અથવા બે કરતા વધારે જે ગામડાઓનો જે સમૂહ મોટો થતો હતો, અને એની ઉપર જે વહીવટ જે કરતા હતા એ હતો વિસ. અને એ સમયગાળા દરમિયાન વિસ એ વિષય તરીકે ઓળખવામાં આવતો હતો, જે આજના જિલ્લા જેવું સ્થાન ધરાવે છે, જે આજના જિલ્લા જેવું સ્થાન ધરાવે છે. અને તેનો મુખ્ય વહીવટી અધિકારી વિષયપતિ તરીકે ઓળખાતો હતો, જે આજના કલેક્ટર જેવું સ્થાન રહેલું છે. ત્યારબાદ જિલ્લા ઉપર શું આવતું? તો કે જન. જો જિલ્લા ઉપર શું આવતું? તો કે જન. અને જન એ આજનો પ્રાંત અથવા આજના રાજ્ય અથવા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં કયા નામે ઓળખાતું હતું? જન તરીકે ઓળખાતું અથવા પ્રાંત તરીકે ઓળખાતું. અને એનો મુખ્ય અધિકારી કયા નામે ઓળખાતો? ગોપ તરીકે ઓળખવામાં આવતો હતો, જે આજનું સ્થાન રાજ્યપાલ જેવું રહેલું છે. અને મધ્યયુગના સમયગાળા દરમિયાન તેને સુબા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અને આમ સૌથી નાનું વહીવટનું એકમ એ ગામડું, ગામ પર છે એ વિસ, જેને વિષય અથવા આજના જિલ્લા જેવું સ્થાન રહેલું છે. એની ઉપર આવતું જન, જન અથવા પ્રાંત, અને પ્રાંતનો મુખ્ય વહીવટી વડો ગોપ તરીકે ઓળખવામાં આવતો હતો. અને આ જે બાબત જે રહેલી છે, આખું માર્ગદર્શન, એ પછી રાજાના અંદરમાં આવતું હતું. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછી નાખે કે ઋગ્વૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે, એ સમયગાળા દરમિયાન જે આખી જે શાસન વ્યવસ્થા રહેલી હતી, એ શાસન વ્યવસ્થાના અનુસંધાને પણ પ્રશ્નો પૂછી નાખે કે વૈદિક યુગના સમયગાળા દરમિયાન અથવા ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન પ્રાંત કયા નામે ઓળખાતું હતું? તો તેનો જવાબ છે જન. અને એ જનનો મુખ્ય અધિકારી કયા નામે ઓળખાતો? ગોપ તરીકે ઓળખાતો. એવી રીતે પણ પ્રશ્ન પૂછી નાખે કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન જિલ્લો કયા નામે ઓળખાતો? તો તેનો જવાબ છે વિસ અથવા વિષય. અને એનો વહીવટી વડો કોણ હતો? તો કે વિષયપતિ તરીકે ઓળખાતો હતો, જે આજના કલેક્ટર જેવું સ્થાન ધરાવે છે. અને એવી રીતે પણ પ્રશ્ન પૂછી નાખે કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન શાસન વ્યવસ્થાનું અથવા વહીવટી વ્યવસ્થાનું સૌથી નાનું એકમ કયું રહેલું હતું? તો તેનો જવાબ છે ગ્રામ અથવા ગામડું. અને તેનો મુખ્ય વહીવટી અધિકારી કોણ? તો કે ગ્રામણી તરીકે ઓળખવામાં આવતો હતો. આમ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન જે શાસન વ્યવસ્થા રહેલી છે, એ શાસન વ્યવસ્થા જોતા આપને 100% એમ લાગે કે આ સમયની શાસન વ્યવસ્થા એ આજની લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા રહેલી હતી. અને એના ઉપરથી આપણે ખરેખર 100% આપણે ગૌરવ લઈ શકીએ કે જો વિશ્વની અંદર જો સૌથી પહેલા જો પ્રાચીન શાસન વ્યવસ્થા જો કોઈ સ્થાપિત કરી હોય તો એ ભારત દેશ રહેલો છે. અને પરિણામ સ્વરૂપે એ ભારત દેશની અંદર પણ આજે એ મહત્વની શાસન વ્યવસ્થા રહેલી જોવા મળે છે. અને આજે પણ વિશ્વનો સૌથી મોટો જો લોકશાહી કોઈ દેશ હોય તો એ છે ભારત દેશ. આમ સમગ્ર જે માહિતી રહેલી છે એ આપણે ઋગ્વેદમાંથી માહિતી પ્રાપ્ત થયેલી જોવા મળશે. ત્યારબાદ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાનનું જે સમાજ વ્યવસ્થા, તો કે આ જે સમાજ વ્યવસ્થા રહેલી છે એ આખી સમાજ વ્યવસ્થા પિતૃ
પ્રધાન સમાજ વ્યવસ્થા હતી. કેવા પ્રકારની રહેલી હતી? પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા રહેલી જોવા મળતી હતી અને એના પરિણામ સ્વરૂપે આ સમયગાળા દરમિયાન કુટુંબનું ખૂબ મહત્વ રહેલું હતું અને કુટુંબનો વડો કયા નામે ઓળખાતો હતો? કુલપ અથવા કુલપતિ તરીકે ઓળખવામાં આવતો હતો, જેને આજે આપણે પપ્પા કહીએ છીએ અથવા આપણે એને ફાધર્સ કહીએ છીએ. કારણ કે એનું સ્થાન ખૂબ મહત્વનું. અને આજે પણ ભારત દેશની જે સમાજ વ્યવસ્થા રહેલી છે કેવા પ્રકારની છે? પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા રહેલી જોવા મળશે. અને આ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન દત્તક, જો કોઈને જો પુત્ર ન હોય તો એ વ્યક્તિ એ દત્તક લઈ શકે એ માટે દત્તક પુત્ર લેવાની છૂટ હતી અને સાથે સાથે વિધવા વિવાહની પણ છૂટ રહેલી હતી. અને એનો મતલબ એ થયો કે આ સમયગાળા દરમિયાન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન એ માનભર્યું અથવા સન્માનભર્યું રહેલું હશે. શા માટે કહી શકીએ? તો કે આ સમયગાળા દરમિયાન લોપામુદ્રા, અપાલા, ઘોષા અને વિશ્વવાળા જેવી અનેક વિદુષી સ્ત્રીઓનો પણ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. અને ખરેખર એક બાબત નોંધવી જોઈએ કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ જાતની દહેજ લેવામાં નહોતી આવતી, કારણ કે દહેજનો કોઈ જગ્યાએ ઉલ્લેખ થયેલો આપણને જોવા નથી મળતો. એના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે ખરેખર આ સમયની જે સમાજ વ્યવસ્થા રહેલી હતી એ ઘણી બધી સારી રહેલી હતી અને સ્ત્રીઓ પણ સન્માનભર્યું જીવન જીવી શકતી હતી. આ ઉપરાંત જે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન જે લોકો રહેલા છે એ ખૂબ આનંદપ્રિય રહેલા હતા. મોજશોખ કરવાવાળી પ્રજા રહેલી હતી અને એ સમયગાળા દરમિયાન લોકો માદક પીણા તરીકે સોમ અને સોમરસનો છૂટથી ઉપયોગ કરતા હતા. આ માદક પીણું છે જેને આપણે શરાબ કહીએ છીએ. માદક પીણા તરીકે શેનો ઉપયોગ કરતા? સોમરસ અને સુરાનો. સોમરસનો જે ઉપયોગ રહેલો છે એ મોટા ભાગે ધાર્મિક કાર્યો સમયે ઉપયોગ થતો હતો અને સોમરસ નામનું જે માદક પીણું રહેલું છે તેનો સામાજિક પ્રસંગો સમયે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત ઋગ્વેદના પુરુષ સૂક્તમાં, જો ઋગ્વેદના પુરુષ સૂક્તમાં સૌથી પહેલા 4 વર્ણો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે 4 વર્ણ વ્યવસ્થા રહેલી છે એ 4 વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે. મહત્વની બાબત એ છે કે સમાજ વ્યવસ્થાની અંદર સ્ત્રીઓને પણ માનભર્યું સન્માન મળે તેવા જે પ્રયત્નો થતા હતા. આ ઉપરાંત ઋગ્વેદના સમયગાળા દરમિયાન જ્યારે લગ્ન કરવાના હોય, જ્યારે ઉંમરલાયક દીકરો અને દીકરી થાય ત્યારે એની પણ અમુક ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવતી, કારણ કે ત્યારે બાળ લગ્નો નહોતા થતા. અને એના પરિણામ સ્વરૂપે ઋગ્વેદમાં લગ્ન માટે છોકરાની ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી હતી અને છોકરીની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ ઋગ્વેદ યુગ સમયની એ સમાજ વ્યવસ્થા રહેલી છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પ્રશ્ન પૂછી શકે કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન કઈ વિદુષી સ્ત્રીઓનો ઉલ્લેખ થયેલો નથી, તો ઓપ્શન આપી શકે લોપામુદ્રા, અપાલા, ઘોષા, વિશ્વવાળા અને એ સિવાયની કોઈ વિદુષી સ્ત્રી હોય તો એનો જવાબ હોઈ શકે. અથવા એવી રીતે પ્રશ્ન પૂછાયેલા છે કે ઋગ્વેદ યુગના સમયગાળા દરમિયાન લોકો માદક પીણા તરીકે શેનો ઉપયોગ કરતા હતા, તો તેનો જવાબ છે સોમરસ અને સુરા. એક્ઝામમાં એ ઓપ્શનમાં મૂકી શકે એ સોમરસ, બી સુરા, સી એ, ડી એ બી બંને, તો સોમરસ અને સુરા બંનેનો ઉપયોગ થતો હતો. ખાસ કરીને ફરી વખત રિપીટ કરું કે માદક પીણામાં સોમરસનો ઉપયોગ ધાર્મિક પ્રસંગે કરવામાં આવતો હતો અને સુરાનો ઉપયોગ સામાજિક પ્રસંગ દ્વારા કરવામાં આવતો હતો. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ઋગ્વેદ યુગના સમયગાળા દરમિયાન સૌથી પહેલા 4 વર્ણોનો ઉલ્લેખ કયા વેદની અંદર થયેલો છે, તો તેનો જવાબ છે ઋગ્વેદની અંદર થયેલો છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન દીકરા અને દીકરીના લગ્ન માટે કઈ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી હતી, તો છોકરાની ઉંમર 24 વર્ષ અને છોકરી અથવા દીકરીની ઉંમર 16 વર્ષની નક્કી કરવામાં આવી હતી. આમ
જે ઋગ્વૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે એ સમયગાળો ખરેખર એ ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે આ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન જે સમાજ જીવન જે રહેલું છે એ ખૂબ જ મહત્વનું ગણવામાં આવતું હતું. બીજી મહત્વની બાબત મારે તમને એ નોંધવી છે કે ઋગ્વેદના 10મા મંડળમાં સૌથી પહેલા શુદ્ર શબ્દનો ઉપયોગ થયેલો છે. આ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે કે ઋગ્વેદના કયા મંડળમાં શુદ્ર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ થયેલો જોવા મળે છે, તો તેનો જવાબ છે 10મા મંડળમાં. આ જે સમાજ વ્યવસ્થા રહેલી હતી એ ખૂબ મહત્વની રહેલી આપણને જોવા મળે છે. એના પરિણામ સ્વરૂપે આનો જે ઉલ્લેખ કરવો અથવા તેની જે ચર્ચા કરવી એ પણ ખૂબ મહત્વની ગણવામાં આવતી હતી. આમ જે સમાજ વ્યવસ્થા ખૂબ સારા સમાજ વ્યવસ્થા રહેલી હતી એમ કહી શકીએ. ત્યારબાદની જે વ્યવસ્થા રહેલી હતી એ સમયનું એ અર્થવ્યવસ્થા કેવા પ્રકારનું રહેલું હતું અથવા એ સમયના આર્થિક જીવન કેવા પ્રકારનું રહેલું હતું. તો ઋગ્વૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે એ સમયના લોકોનું આર્થિક જીવન એટલે કે જે લોકો રહેલા છે એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન રહેલો હતો. જો ખેતી નથી, ભલે ભારત દેશ વર્તમાન સમયમાં ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન લોકોનો મુખ્ય વ્યવસાય કયો રહેલો હતો? તો કે પશુપાલન રહેલો હતો. અને પશુપાલનની અંદર જો એમાં પશુપાલનની અંદર સૌથી વધારે જો મહત્વનું સ્થાન હોય તો એ હતી ગાયો. અને ગાયને એ પવિત્ર ગણવામાં આવતી હતી. જો ગાયને પવિત્ર ગણવામાં આવતી હતી અને એ સમયગાળા દરમિયાન ગાયને પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બીજી મહત્વની જે બાબત રહેલી છે, આ સમયગાળા દરમિયાન પાડો બળદનો ઉપયોગ એ ખેતી કરવા માટે પાડાનો અને બળદનો ઉપયોગ થતો હતો. એ હમણાં આપણે ચર્ચાઓ કરી. બીજી મહત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન વસ્તુ વિનિમય પ્રથા હતી. કારણ કે ત્યારે તો કંઈ 2000ની એવી કોઈ નોટ હોતી નહીં, ગૂગલ પે નહોતું, મોબાઈલ બેન્કિંગ નહોતું, એટીએમ નહોતા, કોઈ સાથે તો પૈસા હતા નહીં. તો કેવી રીતે લોકો જીવન નિર્વાહ ચલાવતા હતા? વસ્તુ વિનિમય પ્રથા, વસ્તુની સામે વસ્તુ આપી. આજે પણ ગામની અંદર ઘણા ગામડાઓ એવા રહેલા છે કે જ્યાં વસ્તુ વિનિમય પ્રથા જોવા મળે છે. તો ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન વસ્તુ વિનિમય પ્રથા રહેલી છે એ ખૂબ મહત્વની ગણવામાં આવતી હતી. ત્યારબાદ આ સમયે ખેતીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એવું નથી કે માત્ર પશુપાલન જ તે, માત્ર પશુપાલનને મહત્વ આપવામાં આવ્યું છે એટલું નહીં, પરંતુ સાથે સાથે ખેતીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ સમયગાળા દરમિયાન ખેતી કૃષ્ણ તરીકે ઓળખવામાં આવતી હતી. જો ખેતી કયા નામે ઓળખવામાં આવતી હતી? કૃષ્ણ તરીકે ખેતી ઓળખવામાં આવતી હતી. અને આ સમયગાળા દરમિયાન ઋગ્વેદમાં ખેતીનો કુલ 24 વખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ખેતીનો કેટલી વખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે? 24 વખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બીજી મારે તમને મહત્વની બાબત એ કહેવી છે કે આજે આપણે જે હળ રહેલું હોય છે અને એની પાછળ જે નળીઓ જે રહેલી હોય છે એને નળીઓને સીતા તરીકે ઉલ્લેખ થયેલો છે. શેના તરીકે ઉલ્લેખ થયેલો છે? સીતા તરીકે ઉલ્લેખ થયેલો છે. અને આ સમયગાળા દરમિયાન અનાજ યવ તરીકે ઓળખવામાં આવતું હતું અને વેપારી વર્ગ જે રહેલો છે એ વેપારી વર્ગ પણી તરીકે ઓળખાતો હતો. કારણ કે પશુપાલન હોય અને ખેતી હોય એટલે સ્વાભાવિક છે પશુપાલન અને ખેતી હોય તો ત્યાં વ્યાપારને મહત્વ આપવામાં આવે. અને એ સમયગાળા દરમિયાન વ્યાપારી જે વર્ગ અથવા જે વ્યાપાર કરતો જે વ્યક્તિ રહેલો છે એ કયા નામે ઓળખાતો હતો? તો કે પણી તરીકે ઓળખવામાં આવતો હતો. અને આ સમયગાળા દરમિયાન એ ગાંધારના ઘેટાનું ઊન ખૂબ જ વિશ્વવિખ્યાત રહેલું હતું. જુઓ તમે, આ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન કયા વિસ્તારનું ઊન એ ખૂબ વિશ્વવિખ્યાત રહેલું હતું? તો ગાંધારના ઘેટાઓનું ઊન એ ખૂબ જ વિશ્વવિખ્યાત રહેલું જોવા મળે છે. આ ઉપરાંત ખેતી, પશુપાલન અને સાથે સાથે જે કહેવાય ને કે નાના નાના જે વેપારી વર્ગનો જે ઉદ્ભવ થયો એ સ્વાભાવિક છે
કે એનો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અથવા એક ગામમાંથી બીજા પ્રદેશમાં લઈ જવા માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ લઈ જતા હોય છે. અને એ સમયગાળા દરમિયાન જે વ્યાપાર એ બે માર્ગે થતો હતો. તેમાં એક જમીન માર્ગ દ્વારા અને બીજો હતો જળ માર્ગ દ્વારા. જમીન માર્ગ દ્વારા જે વ્યાપાર થતો હતો એ મોટા ભાગે બળદગાડાઓ દ્વારા થતો હતો, ઊંટ ગાડીઓ દ્વારા થતો હતો. અને એ સમયે અશ્વ અથવા જે ઘોડા ગાડી રહેલી છે તેનો આવાગમન માટે, જે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘોડા ગાડીનો ઉપયોગ થતો હતો. બીજો માર્ગ રહેલો હતો એ જળ માર્ગ. અને આમ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન ગંગા નદીને જળ માર્ગ તરીકે એક ઉલ્લેખ થયેલો જોવા મળે છે. કઈ નદીનો જળ માર્ગ તરીકે ઉપયોગ થતો હતો? ગંગા નદીનો ઉપયોગ થતો હતો. અને પરિણામ સ્વરૂપે આ જે સમયગાળો રહેલો છે એ સમયગાળા દરમિયાન એ ગંગા નદીનો પણ વારંવાર ઉલ્લેખ થયેલો છે. એક મહત્વની મારે તમને બાબત એ અહીંયા કહેવી પડે કે ખરેખર આ જે ઋગ્વેદ રહેલું છે એ ઋગ્વેદની અંદર સૌથી વધારે સિંધુ નદીનો ઉલ્લેખ થયેલો છે. કેટલી વખત? 25 વખત ઉલ્લેખ થયેલો છે. સૌથી મોટી નદી તરીકે કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? તો કે ગંગા નદીનો. યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલું છે કે ઋગ્વેદની અંદર સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? સિંધુ નદીનો. કેટલી વખત? 25 વખત. કઈ નદીને સૌથી મોટી નદી તરીકે ઉલ્લેખ થયેલો છે? તો તેનો જવાબ છે ગંગા નદીનો. અને એ સમયગાળા દરમિયાન ગંગા નદીનો જળ માર્ગ તરીકે એ ઉપયોગ થતો હતો. અને આ સમયગાળા દરમિયાન નાના નાના જે પાયાના જે ઉદ્યોગો રહેલા હતા તેનો પણ વિકાસ થયેલો હતો. તેમાં ખાસ કરીને સુથારી કામ એ સમયે તક્ષા તરીકે ઓળખાતું હતું. કયા નામે ઓળખાતું હતું? સુથારી કામ તક્ષા તરીકે ઓળખાતું હતું. અને એ સમયે સુથારીઓનું કામ શું હતું? તો કે રથ બનાવવાનું કામ એ સુથારી વર્ગના જે લોકો રહેલા હતા એમનું મુખ્ય કામ રહેલું હતું. ત્યારબાદ લુહાર, કે જે કરમાર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? લુહાર વર્ગ કરમાર તરીકે ઓળખવામાં આવે છે. અને એનું કામ શું હતું? તો ખેતીની અંદર જે ઉપયોગ થતા જે હળ અથવા જે ઓજારો રહેલા છે તે ઓજારો બનાવવાનું કામ એ લુહારનું હતું. યુદ્ધની અંદર જે શસ્ત્રો તૈયાર કરવાનું કામ એ લુહારનું હતું. અને બીજો વર્ગ રહેલો હતો એ સોની વર્ગ, જે હિરણ્યકાર તરીકે ઓળખાતો હતો. કારણ કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન લોકો ઘરેણા પહેરવાના પણ ભારે શોખીન હતા. સોનું, ચાંદી, હાથથી દાંતની વિવિધ બનાવટો. આમ સોનું પહેરવાના જે ભારે શોખીન રહેલા હતા. અને સ્વાભાવિક છે એના કારણે સોનીઓનો એક વર્ગ ઊભો થયો. તે કયા નામે ઓળખાતો હતો? હિરણ્યકાર તરીકે ઓળખવામાં આવતો હતો. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ચામડામાંથી પણ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી, જેમ કે પગરખાં. તો ચામડાના કામ સાથે સંકળાયેલો વર્ગ ચર્મમન્ન તરીકે ઓળખાતો હતો. કયા નામે ઓળખાતો? ચર્મમન્ન તરીકે ઓળખવામાં આવતો હતો. આમ આ સમયગાળા દરમિયાન ખેતી, પશુપાલન, વ્યાપાર, નાના ઉદ્યોગો એ ખૂબ જ વિકસિત હોવાના કારણે લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી હતી. અને એના કારણે આ સમયના લોકોનું આર્થિક જીવન ખૂબ જ સમૃદ્ધ રહેલું હતું. પરિણામે આમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાયેલા છે કે ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન ખેતી કયા નામે ઓળખાતી? તો કે કૃષ્ણ તરીકે ઓળખવામાં આવતી હતી. ઋગ્વેદમાં ખેતીનો કેટલી વખત ઉલ્લેખ થયેલો છે? તો કે 24 વખત ઉલ્લેખ થયેલો છે. ઋગ્વૈદિક યુગના સમયમાં અનાજ કયા નામે ઓળખાતું? તો કે યવન તરીકે ઓળખાતું હતું. આમ હવે આપણે વધારે રિપીટ નથી કરવું, પરંતુ આ સમયગાળા દરમિયાન જે અર્થવ્યવસ્થા રહેલી હતી એની સાથે સાથે ધાર્મિક જીવન પણ કેવા પ્રકારનું રહેલું હતું તેની પણ આપણે માહિતી મેળવીએ. કારણ કે
ભારત દેશના જે લોકો રહેલા છે હાલમાં પણ એ આધ્યાત્મિક ક્ષેત્રે માનનાર વર્ગ એ વધારે રહેલો છે અને દરેક લોકોને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોવી એ પણ જરૂરી છે, શ્રદ્ધા હોવી જોઈએ, પરંતુ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. તો આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો કે પૃથ્વીના દેવતા તરીકે સૌથી શ્રેષ્ઠ દેવતા તરીકે કોનો પૂજા થતી હતી? તો કે અગ્નિની પૂજા થતી હતી. જ્યારે આકાશના દેવ તરીકે સૂર્યની પૂજા થતી હતી. આ ઉપરાંત વાતાવરણના દેવ તરીકે ભગવાન ઇન્દ્રની પૂજા થતી હતી. જ્યારે બીજી તરફ ઋગ્વેદના યુગના સમયના જે લોકો રહેલા છે એ લોકો બ્રહ્માને આદિ પુરુષ તરીકે માનતા હતા. કોને? બ્રહ્માને આદિ પુરુષ તરીકે માનતા હતા. અને આ સમયગાળા દરમિયાન રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો થતા હતા. રાજસુ યજ્ઞ એટલે શું? તો કે રાજાનો જ્યારે રાજ્યાભિષેક કરવાનો હોય અને એનું જ્યારે સિંહાસન અથવા જેને જ્યારે સત્તા સોંપવાની હોય ત્યારે જે યજ્ઞ કરવામાં આવતો હતો તે રાજસુ યજ્ઞ તરીકે ઓળખવામાં આવતો હતો. અને ત્યારબાદ લોકોને વિશ્વાસ બેસતો હતો કે આ અમારા સ્વામી રહેલા છે અને અમે એની પ્રજા રહેલી છીએ. વાજપેયી જે યજ્ઞ રહેલો છે એ પણ રાજા એ વધારે કીર્તિ પ્રાપ્ત કરે તે માટે જે યજ્ઞ કરવામાં આવતો હતો તે વાજપેયી યજ્ઞ કરવામાં આવતો હતો. અને એક સમયગાળા દરમિયાન રથનો વધારે ઉપયોગ થતો હતો. બીજો મહત્વનો જે યજ્ઞ રહેલો છે એ છે અશ્વમેઘ યજ્ઞ. એટલે જે રાજા રહેલા છે તે અશ્વ એટલે કે ઘોડાઓ એ પોતે છૂટા મૂકે છે અને એ અશ્વો જે વિસ્તારમાં જઈને ઊભા રહે એ બધો જ વિસ્તાર કોનો ગણાતો હતો? રાજાનો ગણાતો હતો. એના કારણે એ અશ્વમેઘ યજ્ઞનું પણ ખૂબ મહત્વ રહેલું હતું. આમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછી શકે કે ઋગ્વેદિક યુગના સમયગાળા દરમિયાન પૃથ્વીના દેવતા તરીકે કોનું મહત્વનું સ્થાન રહેલું હતું? તો તેનો જવાબ છે અગ્નિ દેવતાનું. અને આજે પણ આપણે અગ્નિ જે રહેલી છે એને આપણે પવિત્ર ગણીએ છીએ. પારસી લોકો પણ એ અગ્નિને પવિત્ર ગણે છે. પ્રશ્ન પૂછી શકે કે ઋગ્વેદિક યુગના સમયગાળા દરમિયાન આકાશના દેવતા તરીકે કોની પૂજા થતી હતી? તો કે સૂર્યની. આજે પણ હિન્દુ ધર્મની અંદર આપણે સૂર્યની પૂજા કરીએ છીએ. ઉગતા સૂર્યની જે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એ માત્ર એક હિન્દુ ધર્મ નહીં, પરંતુ સૂર્ય નમસ્કાર એ આરોગ્ય માટે ખૂબ મહત્વના છે. યોગા એ કોઈ એક ધર્મનું માધ્યમ નથી, પરંતુ એ વ્યક્તિના એક સારી તંદુરસ્તી માટે એ ખૂબ મહત્વનું રહેલું છે. વાતાવરણના દેવતા તરીકે તો કે ભગવાન ઇન્દ્રનો ઉલ્લેખ થયેલો છે અને બ્રહ્માને આદિ પુરુષ તરીકે પણ લોકો માનતા હતા. આમ ઋગ્વેદિક યુગના સમયગાળા દરમિયાન જે આપણને સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક વગેરે જે બાબતો આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થતી હોવાના કારણે આપણે આ સમયને ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને એની પછીનો જે સમયગાળો રહેલો છે એટલે કે અનુવૈદિક યુગ, જેને આપણે ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ, અને એનો જે આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે એ સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી. અને આ સામવેદ જે રહેલો છે થોડીક આપણે જોઈએ તો કે સામવેદમાંથી આપણને સંગીતના અનુસંધાને, જો ગાયન સંગીતના અનુસંધાને આપણને માહિતી પ્રાપ્ત કયા વેદમાંથી થાય છે? તો કે સામવેદમાંથી થાય છે. યજુર્વેદ જે રહેલો છે એ યજુર્વેદમાંથી એ સંગીતનું જે લય રહેલું છે અથવા એનું જે ગાન રહેલું છે, શ્લોકોનું ગાન, તો એની માહિતી આપણને યજુર્વેદ નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. અને આ યજુર્વેદ પણ બે વિભાગોમાં વિભાજિત થયેલો છે. એક કૃષ્ણ યજુર્વેદ અને બીજો છે શુક્લ યજુર્વેદ, સુક્ત યજુર્વેદ. આમ આ બે વિભાગો રહેલા છે. ત્યારબાદ છે એ અથર્વવેદ કે જેમાંથી આપણને જાદુ ટોણા અથવા ભૂત પ્રેતના અનુસંધાને માહિતી મળે છે. તો આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે
કે કયા વેદમાંથી આપણને સંગીતની માહિતી પ્રાપ્ત થાય છે, તો તેનો જવાબ છે સામવેદમાંથી. યજુર્વેદના કયા બે વિભાગો રહેલા છે, તો કે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. જાદુ અને ટોણા અથવા ભૂત પ્રેતના અનુસંધાને આપણને કયા વેદમાંથી માહિતી પ્રાપ્ત થાય છે, તો તેનો જવાબ છે અથર્વવેદમાંથી. આમ જે ઋગ્વૈદિક યુગ સમયનું જે સમાજ જીવન, અર્થવ્યવસ્થા, રાજનીતિ અને ધાર્મિક જીવન કેવા પ્રકારનું રહેલું હતું તેની આપણે માહિતી જોઈ. હવે નેક્સ્ટ જે વિડીયો રહેલો છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉત્તરવૈદિક યુગ અથવા અનુવૈદિક યુગના અનુસંધાને ચર્ચા કરીશું. આભાર. થેન્ક યુ.